જો કે આ આક્ષેપો બાદ શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે શીતલ મિસ્ત્રીએ કહ્યું કે તેમનો આશય ક્યાંક અલગ હતો, પરંતુ તેમના નિવેદનને અલગ રીતે લેવામાં આવ્યું છે. સાંભળો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું. વડોદરામાં પૂર બાદ લોકોનું લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેની ભરપાઈ નથી થઈ. તેવામાં કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું એક નિવેદન વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. જે રીતના તેમણે નિવેદન આપ્યું છે કે લોકોએ પોતાના ઘરમાં ટ્યુબ, દોરડા અથવા અન્ય સાધનો વસાવી લેવા જોઈએ, ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો ડૉક્ટર સાહેબ, આ પ્રકારનું નિવેદન કેમ આપવું પડ્યું તમારે? શું જવાબદારીમાંથી કોર્પોરેશન છટકી રહ્યું છે? ચેરમેન તરીકે ફ્લડ વખતે ઘણા બધા ફોનો આવતા. લોકોએ મારી પાસે તરાપની માગણી કરતા ઘણા યુવાનો કે સાહેબ અમને તરાપ આપી દો, અમે લોકો કંઈક સેવા કરીશું, રાહત સામગ્રી પહોંચાડીશું. ઘણી બધા ફ્લડ પ્રોન એરિયા, ખાસ કરીને સિદ્ધાર્થ બંગલો છે, સામ્રાજ્ય બંગલો છે, સનરાઈઝ બંગલો છે, આ બધામાં પુષ્કળ પાણી હતા. અજીતાનગર છે. તો એ ઘડીએ લોકોમાં એક ભયનો માહોલ હતો. તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મીની ટીમ દ્વારા અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ વર્ક અને બચાવની રાહત સામગ્રી લઈ અને પહોંચતું હતું. પણ ક્યાંક ને ક્યાંક આ પૂર જે આવ્યું એમાં આ વખતે 2005 કરતાં પાણીના લેવલ વધારે હતા. એક ભયનો માહોલ હતો. ચારો તરફથી ફોન આવતા હતા અને તમામ જગ્યાએ તંત્ર એક સાથે પહોંચી ના શકે. ટર્ન બાય ટર્ન લોકોને રેસ્ક્યુ કર્યા અને જાનહાનિ ઓછી હતી. પ્રોપર્ટી નુકસાન વધુ થયું છે, કારણ કે લોકોના ઘરમાં પાણી ભરાય છે તો ફર્નિચરના તે બધું બગડે. વિશ્વામિત્રી નદી સેન્સિટિવ નદી છે. હું આટલા વખતથી ડૉક્ટર છું. માનવ સેવા અને જીવન બચાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. રેઝિલિયન્ટ સિટી બનાવવું હોય આપણે તો તંત્ર પણ ખૂબ સજ્જ જોઈએ, નાગરિકો પણ સજ્જ જોઈએ. એ આશયથી એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ કર્યું કે ફ્લડ પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમ, કે લોકો અત્યારે પાણીથી બી ગયા છે અને લોકોના મગજમાં એક એવું હોય કે પાછું ફરી આગાહી આવી અને ફરી પૂર આવશે તો. એટલે એક સાયકોલોજીકલ ડિસઓર્ડર લોકોમાં જોવા મળી રહ્યો છે, ફોબિયા જોવા મળી રહ્યો છે. તો મારો આશય એમ કે તમારા ઘરમાં ટ્યુબ હોય તો તમે તમારું જીવન તમે બચાવી શકશો. આટલો કોન્ફિડન્સ આવે તો આ સ્ટ્રેસ સિન્ડ્રોમમાંથી પણ બહાર આવી શકાય. એ આશયથી મેં એક આ સૂચન કર્યું હતું. હમ્બલ સૂચન હતું કે નાગરિકો જે ફ્લડ પ્રોન એરિયા છે, મેં કીધું એમાં 10-12 ફૂટ પાણી ભરાતા હોય એવા એરિયામાં એકાદ ટ્યુબ ઘરમાં હોય તો તમને બધાને કોન્ફિડન્સ રહે કે ભાઈ અમે તંત્રની જ્યાં સુધી રાહત સામગ્રી કે બચાવ કામગીરી ન પહોંચે ત્યાં સુધી અમે લોકો સેફ છે. આ આશયથી નાગરિકો તંત્ર પાસે હક કરે એમનો હક છે. નાગરિકોની સામાન્ય ફરજ પણ છે. આપણે દરેક વસ્તુમાં પીપલ્સ પાર્ટિસિપેશન, ગુડ ગવર્નન્સનો એક ભાગ છે કે આપણે સફાઈ કરતા હોય તો લોકો પાર્ટિસિપેટ કરે તો વધુ સારા રિઝલ્ટ મળે. એ રીતે કોઈ મહામારી હોય એ ઘડીએ તંત્ર આઈસી મટીરિયલ કે નાના મોટા ગાઈડલાઇન્સ બહાર પાડતું હોય તો એમાં પણ લોકો સાથ સહકાર આપતા હોય તો આપણે બધા ધાર્યા પરિણામ મેળવી શકતા હોય છે. એવી રીતે વિશ્વામિત્રી સેન્સિટિવ નદી છે. વર્ષોથી આ નદીમાં પૂર આવતા હોય છે અને એક ડૉક્ટર તરીકે મને લાગ્યું કે લોકોનું, એક વ્યક્તિનું પણ જીવન બચે તો ખૂબ મોટી બાબત ગણાય અને ટ્યુબથી જીવન તો બચે. મોટી સોસાયટી હોય તો આ બધા મોંઘા વિષયો હતા નહીં કે દોરડું રાખવું કે ઇમરજન્સી લાઇટ રાખવી, લાઇટ ફેલિયર થતું હોય તો આપણે ઘરમાં પણ ઇમરજન્સી લાઇટ રાખતા હોય છે. એ રીતે એક આ સામાન્ય સૂચન કર્યું હતું. ઇન્ટરવ્યૂ આખો મોટો હતો કે ભાઈ પૂરના કારણો શું છે, આગલા દિવસોમાં શું કરવાનું છે. એમાંથી આ પોર્શન કટ કરી અને કદાચ બતાડવામાં આવ્યો છે અને લોકોને ચેરમેન તરીકે એવું લાગ્યું કે આ પોતાની જવાબદારીમાં છટકી રહ્યા છે. મેં કોઈ જગ્યાએ એવું નથી કીધું કે અમે જવાબદારીમાંથી છટકવા માગીએ છીએ. કોઈ જગ્યાએ હું નાગરિકો પર જવાબદારી નાખવા પણ નથી માગતો. આ એક સિમ્પલ સૂચન હતું. મેં સૂચન કર્યું, લોકો માન્યું ના માન્યું અલગ વિષય છે, પરંતુ એક ડૉક્ટર તરીકે એક માનવ સેવા અને એક જીવન બચાવવાના અભિગમથી આ સૂચન કરવામાં આવ્યું છે. ચેરમેન તરીકે કદાચ એવું લાગતું હોય કે તંત્ર ઊણું ઉતર્યું છે અને આ લોકો જવાબદારી નાગરિકો પર નાખી રહ્યા છે. આ વસ્તુ ખોટી છે. રેઝિડન્ટ સિટી બનાવવું હોય તો તંત્રની સાથે સાથે નાગરિકોએ પણ સજ્જ થવું પડે. છતાં આ સૂચન આપ્યું છે, હજુ કોઈ પાલન કર્યું નથી. કદાચ લોકો આને ખોટું લાગ્યું હોય તો હું દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એ સૂચન પર કામગીરી ન કરવી જોઈએ. સૂચન કે નિવેદન પાછું લો છો? પાછું લેવાનું તો શું, હજુ મેં નિવેદન આપ્યું
ત્યાં પર એનો કોઈ અમલ તો થયો નથી. હજુ ગઈકાલ સાંજે તો આ કોઈક વાત થતી, નિવેદન તો ના કહેવાય પણ મારું સૂચન હતું અને એ સૂચનના આધારે કોઈ કામગીરી થઈ નથી અને લોકોને નથી ગમ્યું, તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને આ સૂચનનો અમલ નહીં કરવો જોઈએ. તો જે રીતના પોતે દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે, સૂચનનો અમલ ન કરવું જોઈએ તેવી વાત તેઓ કરી રહ્યા છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે તેમનું જે નિવેદન હતું તે ખૂબ મોટું હતું અને તેમાંથી આટલો જે પોર્શન છે તે કટ કરીને લોકોને વચ્ચે મૂકવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ કહી રહ્યા છે કે તેમને આ સ્ટેટમેન્ટ આપ્યું તે એક ડૉક્ટર તરીકે હતું, નહીં કે સ્થાયી સમિતિ ચેરમેન તરીકે, પરંતુ હાલમાં તેઓ ચેરમેન હોવાના નાતે ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં એક આક્રોશ છે અને તેને લઈને જ અત્યારે જે છે તે આ નિવેદનને લઈને ભારે વિવાદ પણ થવા પામ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ નિવેદને વડોદરા ભાજપ સંગઠન અને સત્તાધીશો વચ્ચેની લડાઈને ખુલ્લી પાડી દીધી છે. અત્યાર સુધી અનેકવાર એવી ફરિયાદો ઉઠી છે કે વડોદરા ભાજપના સંગઠનના અને સત્તાધીશો વચ્ચે તાલમેલ નથી. તો પૂરની સ્થિતિ બાદ જ્યારે ગૃહ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે ગયા ત્યારે પણ વિવિધ સંગઠનોએ તેમને ફરિયાદ કરી હતી કે ભાજપમાં કોને ફરિયાદ કરવી એ જ અમને સમજાતું નથી. જનતા તેમની ફરિયાદ લઈને સંગઠન પાસે જાય છે કે સત્તાધીશો પાસે, એ જ તેમને ખબર નથી. એટલું જ નહીં, સંગઠન અને સત્તાધીશોની આ લડાઈને કારણે વડોદરામાં પૂર આવ્યાની ચર્ચા છે. આ આંતરિક લડાઈએ વડોદરાને ડૂબાડ્યું છે. ધારાસભ્યો અને કોર્પોરેશનના હોદ્દેદારો વચ્ચે પણ તાલમેલ નથી, જેના કારણે પ્રજાના કામો અટકી પડે છે. વડોદરામાં આવેલા પૂર આ સ્થિતિને ફરી ઉજાગર કરી છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન તેનું જ પરિણામ લાગી રહ્યું છે.